ની અંદર હોય, આ અધર્મ જ્યાં વધે ત્યારે કોઈ દિવસ રાજ્ય તરક્કી કરી ના શકે. અને એટલા માટે રાજાનું એ કામ છે, જે સત્તામાં રહેલો છે એનું એ કામ છે, ધર્મનું રક્ષણ કરવું, ધરતીનું રક્ષણ કરવું. અને પછી રાજા પરીક્ષિત એ કલિયુગનો નિગ્રહ કરે છે અને પહેલા તો એને 12 તગેડી મૂકવાની વાત કરે છે. એટલે એ પ્રભાવને જોઈને પછી કલિયુગ સમજી જાય છે. મહારાજ પણ તમે વિચાર તો કરો, હવે મારો વારો છે, દ્વાપર યુગ પૂરો થયો એટલે હવે મારો સમય શરૂ થાય છે, તો તમે મને કહેશો હું ત્યાં જ રહીશ, પણ તમે કહેશો એમ હું કરીશ. રાજા એને અમુક સ્થાનો પર તો મર્યાદિત કરે છે. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્રા ધર્મશ ચતુર્વિધા, અહંકાર, કામ, વ્યભિચાર, રજઃ રજોગુણથી ઉત્પન્ન ક્રોધ અને વૈરંચ વેર, આ બધી જ વસ્તુ આમાં કલિયુગ રહેલો છે. શું સરસ લખે છે ત્યાં વ્યાસજી કે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેણે કલિયુગના આ સ્થાનને સેવવા નહીં. આટલું કીધા પછી એક પાછી મોટી લાલ લાઈટ બતાવે છે વ્યાસજી. વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. ખાસ કરીને જે પોતાની જાતને ધાર્મિક કેવડાવતા હોય, જે રાજા છે, પછી ગામનો સરપંચ હોય કે સર્વોચ્ચ સત્તા ઉપર બેઠેલા કોઈ વ્યક્તિ હોય, સમાજના આગેવાનો છે, અને ચોથું જે ગુરુજનો છે, એણે તો કળિયુગના આ સ્થાનને ક્યારેય સેવવા જ નહીં. કારણ કે યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્ત દેવેતરો જનઃ, જેમ મોટા લોકો કરે ને એમ બીજા બધા એનું અનુસરણ કરે.